સ્વાગત છે તમારો ફેર એક નવા વિડીયોમાં। આજ આપણી હાથે જો શખ્સ છે એના અહીં આદિવાસી ટીમલીના હજારો ગીતો લખ્યા છે। ઘણા બધા ગાયકો હું નિકન ગીતો लिखाड़ा भी से यूं खुदे भी गीतों गाया से तमो हमने जो स्टूडियो देखी रहा ये स्टूडियो भी हुनो से अने यूं मध्य प्रदेश पर मुख्यमंत्री पर गीत लिखेलू मुख्यमंत्री हाथे यूनी मुलाकात भी थी। हमने फिलहाल या पत्रकारिता क्षेत्र में भी उतरी चुक्या से। ते राजेंद्र भाई वसुनिया स्वागत है तमारो। स्वागत है हमारा। फिर केवं चालू सब बढ़िया? बस मस्त जोरदार चाली रह्યું છે। हाँ हमने फिर कनु શું ચાલી રહ્યું ગીત કનું લાવવાના છે હમણે? ગીત તો દેખો હમણે જે ચાલી રહ્યા એ તો ચાલી રહેશે, બાકી સીઝન ને હિસાબથી જેવી રીતે કંઈક તહેવાર આવે, કઈ પ્રોગ્રામ આવે, કઈ આપણા આદિવાસીની સિઝનના જે ગીતો આવે, શાદીઓ આવે શાદીના હિસાબથી બને, બાકી આપણે 9 ઓગસ્ટનો તહેવાર આવે તેના હિસાબથી બને, હોળી દિવાળી જે બી આવે તેના હિસાબથી જેવો વાર્તાલાપ બદલાતો જાય, વાતાવરણ બદલાતો જાય તેવી રીતે ગીતો બી બદલાતા જાય। આપણે ગીતો લખવાથી પહેલા શું કરતેલા? ગીતો લખવાથી પહેલાથી કામ કવિનું કામ કર્યું। કવિનું કામ કરતા કેમ કે કવિ और कविता लिखवा वाला भी एक कवि कहवाय। जैसे कि कविનું કામ કર્યું, કવિનું કામ નોલેજ તો નહીં હતો પણ બાકી કામ કરતા કરતા ધીરે ધીરે સિંગર બની ગયા। સિંગર બન્યા બાદ પાછા ગીતકારમાં પાછા આવી ગયા। તો ગીતો લખવાની શરૂઆત કકમ થાય ને ક્યારથી થઈ છે? ગીતો લખવાની શરૂઆત તો દેખો 2000 લગભગ 15-16 માં લગભગ ગીતો લખવાનું કામ ચાલુ કરી નાખેલું અને ગાવાનું બી 16 થી લગભગ ચાલુ કર્યું। તેના પહેલા નાની મોટી કવિતા લખી નાના મોટા પ્રોગ્રામમાં પેલા આપો સ્કૂલમાં ભણતા જઈને જાય એવા કાર્યક્રમમાં ભાગ લયા કરતેલા। ટીમલી ગીતો લખવાનું કકમ હશે કે હું અહીંયા ગીતો લખું એમ? હા, ટીમલી ગીતો લખવાની એક ખાસ વાત जैसे कि एक शौक હતો નાનોથી જેવી રીતે આપો સાંભળતેલા કે હિન્દી ગીતો સાંભળી તે આપણી હિન્દી ભાષામાં બધા ગાતા હોય, ગુજરાતીમાં સાંભળતેલા તો બધા ગુજરાતવાળા આપણે ગુજરાતનો વખાણ કરીને ગુજરાતીમાં ગાતેલા, રાજસ્થાનમાં સાંભળીએ તો આપણે મારવાડી ભાષા રાજસ્થાનીમાં ભાષામાં ગાતેલા। એવી રીતે મેં બી એક દિમાગ લગાડ્યો કે કેમ ના આપણા મધ્ય પ્રદેશમાં મેન ફેમસ ભાષા જે કે આપણી આદિવાસી ભાષા ભીલી ભાષા, આપણી ભાષા ઉજાગર કરીએ, આપણી ભાષાનું મહત્વ આલીએ, જે આપણી બોલી છે એની બોલીમાં ગીતો બનાવીએ, એની બોલીમાં જે આપણી બોલી છે એને તગલ બઢાવીએ। એમ કરીને મેં આપણે સ્ટાર્ટ કર્યું લખવાનું કામ અને ધીરે ધીરે આપણી ભાષા નીચેથી ઊંચાઈઓ તક પુગાડી। પહેલું ગીત તમે કઈનું લખ્યું જો રિલીઝ કર્યું? રિલીઝ કરવાથી પહેલા સૌથી સ્ટાર્ટિંગ ગીત માને તો શશાંક તિવારીનું ગીત લખેલું, જે કે શિક્ષાનું ગીત હતું। સરસ્વતી માતાનું હસતે ચલો ગાતે ચલો સ્કૂલ ચલો। અચ્છા, સ્કૂલનું ગીત જે 2016 માં લિરિક્સ કરેલું। 2016 માં? હા। फिर बीजी बात आपको करी कि अगर तुम गीतकार नहीं रहता तेरे तुम શું રહેતા? ગીતકાર નહીં રહેતા તો જેવી રીતે આજ હું સ્ટુડન્ટ છે એવી રીતે સ્ટુડન્ટ જ રહેતા। કેમ કે પેલા કે નોકરીઓ ઘણીઓ કમ મળે પણ પેલા ભણતા 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 કામ કરતા જાય, એવી રીતે સ્ટુડન્ટ રહેતા ને સ્ટુડન્ટને હાથે હું ઘણું બધું કામ ચાલુ કરી નાખેલું। જૈસે કડિયા કામ કરવાનું, એવું ટાઇલ્સો લગાડવાનું, એવું બધું કામ કરતેલા। તેમાં જે રીતે હું ગીતકારને ગાવાનું ને એવું બધું ચાલુ કર્યું એના પહેલા ટાઇલ્સો લગાડવાનું કામ ચાલુ કરી નાખેલું, મિસ્ત્રી હાથે ટાઇલ્સો લગાડતેલું। अच्छा, एक फिर બીજી વાત कि हमने तक તમે कितना गीतों लिख देता है? અંદાજન માને તો હજારો ગીતો, હજારો કમ સે કમ આપણે એમ કે આધા ઘંટાની ટીમલી માને તો એક ટીમલી જે ગીત આવે 30 મિનિટની હોય, જેનામાં પહેલા 6 ગીતો નખાતા હતા આધા ઘંટાની, 5-5 મિનિટના ભાગ આવતા એટલે 6 ભાગ એટલે 30 થઈ જાય, 5-6 એવી રીતે આપણે 3-3 મિનિટના ગીતો નાખ્યા હતા। એક આધા ઘંટાની ટીમલીમાં 30 મિનિટની ટીમલીમાં લગભગ 10 ગીતો જાય। એવી રીતે આધા ઘંટાની ટીમલીઓ ગણતા હોય તો મારો ટાર્ગેટ હતો કે એક સાલમાં 400 ગીતો પ્લસ लिखतो। 400 प्लस एक साल में गीतों लिख देता? हाँ, इतना बड़ा बनाया। અને એમ માને તો 4-5 साल तक 4 साल तो लगातार એવું કર્યું है કે જેનામાં 300-400 ગીતો હર સાલ લખ્યા હોય, જે કે આધા ઘંટાના 5-5 મિનિટનો વાત કરીએ તો આપણે 9 ઓગસ્ટનો ખાલી એક જ દિનનો તહેવાર આવે આપણા આદિવાસીઓનો 9 ઓગસ્ટનો, એના 9 ઓગસ્ટના એક જ તહેવારમાં 100 ગીતોથી ઉપર લખ્યા 5-5 મિનિટ। अच्छा, एक फिर બીજી વાત कि કઈના ફેમસ ગાયક છે તેવું તમે ગીતો આલ્યા કેટલા ગાયકોને આજ તક ગીતો આલ નાખ્યા? માના જાય તો આપણા એમપી ગુજરાત અને રાજસ્થાનમાં ઘણા બધા એવા ગાયક છે જે ટીમલી ગફુલી ગાતા હોય, એના લગભગ 100 માંથી 80% તો માનીએ કે જેના મારા ગીતો લખેલા હોય।
અચ્છા, હા. એમાંથી એના ફેમસ ગાયકના 2-4 નામો જીવન તમે આલ્યા. ફેમસ ગાયકમાં સૌથી ટ્રેન્ડ અને ફેમસ ગીત જે સૌથી વધારે વ્યૂઝ લાવવા વાળું ગીત લગભગ 47 મિલિયન જે આજ તક સબુના મોહ ઉપર ગીત છે. વિકી ભુરિયા અને રાહુલ ભુરિયાનું ગાવેલું. કઈનું ગીત છે? ઠંડી ઠંડી મટકીમાં વંજિયાની તાળી, પીને જરીક ભાળ વેવણ, જબરો મજો આવે. 47 મિલિયન પ્લસ. એને અલાવા ઘણા બધા એવા ગીતો છે જैसे કે ચોરી તારા બાપનું બાજેડું ખેતર, નહાર સોંગ. એને બાદ આદિવાસીનું ગીત થયું, આદિવાસીની પડે એન્ટ્રી. એવા ઘણા બધા વિજયરાજ ડામોરનું. તમારું લીધેલું? હા, એ મારું લીધેલું. ફેર એક બીજી વાત કે આપણે મધ્યપ્રદેશનો જે મુખ્યમંત્રી છે તેના બારામાં ગીત લીખવાનો કકમ આઈડિયા આવ્યો, શું વાત છે એની પૂછાડી? એની પૂછાડી તો આપણા જે ચંદ્રભાનસિંહ ભદૌરિયા સર, જે આપણા ગુરુ, ઘણું બધું આપણું શીખી રાતી નથી, શીખ્યું બી ને શીખી બી રહ્યા. એનાથી શીખતા શીખતા એના જ કીધું કે આપણે સીએમ હારું ગીત બનાવીએ, સીએમ સર હારું. તો કેમ કે એના બધા ઘણા બધા અમારા ટોપિક સરે બી દેખ્યા અને ઘણા બધા ગીતો શાયદ એ ટીમલી કપૂલી ગીતો કમ સાંભળતા હોય, પણ આજ પાછળ લોકોથી અમારી ચર્ચા સાંભળીને અમારથી સરે મતલબ ગીત બનાવવાની કીધું, તમે બનાવ્યું. સરથી મુલાકાત થઈ, એનો બી બહુ બડો આભાર, કેમ કે અહીં થાલી નહીં તો પુગાડવામાં પૂરો એનો હાથ. આપણે રાજ્યના મુખ્યમંત્રી સાથે મળવાનું થયું, શું વાતો થયો, કેવો અનુભવ રહ્યો તમારો? મુખ્યમંત્રીથી મળવાનો અનુભવ બેસ્ટ રહ્યો, જોરદાર રહ્યો. ઘણી બધી વાતો કર્યો જે કે લાઈવમાં બધું દેખાઈ ગયું. અને પહેલી વાત કે આપણે નાના ક્ષેત્રથી ગામથી લઈને એકદમ સ્ટેટ ઉપર ચડાવ દે તો સમજ તો લાગે રાલ. એટલે થોડો બહુ ડર હતો, બાકી એ સ્ટેટ ઉપર ચડ્યા બાદ પાછો ઉતર્યા બાદ ડર ખતમ થઈ ગયો. જેમ કે આપણે ગીતોની વાત કરીએ અને ખાસ કરીને આદિવાસી ટીમલીની વાત કરીએ, તે ટીમલીમાં પહેલા શું છે કે હર ટીમલીમાં એક બુહનનું ગીત બનતું. બેના પરણી રહ્યો હોય કે નાની બુહન પરણી રહ્યો હોય, એના પર ત્યાં ગીત બનાવતા. હવે અહીંયા બુહનના ગીતો કેમ ખોવાઈ ગયા, એમ શું કારણ લાગે એનો? બુહનના ગીતો જેવી રીતે બનતેલા એવી રીતે બનવી જ જોઈએ, કેમ કે અમે બી જેવી રીતે ગીતો બનાવીએ એવી રીતે અમે હરેક ગીતોમાં એડ કરીએ ગીતો. પણ અમુક કલાકારે જે આપણી ફિલિંગ, જैसे કે આ અલગ ટાઈપના સોરા રે આખું પેલખોના ડોકરા સૂજી કે બુલેટ ગાડીઓ તો સમજતેલા, એવી રીતે આજના સોરા બસ એની લવરનું દેખે લવરના હિસાબથી ગીતો રાખે. અમુક વાર બે વફાના વધારે લાગે ત્યાં બે વફાની ગમમાં ચાલતા હોય તેવા રાખે, એટીટ્યુડમાં ચાલતા હોય તેવા રાખે. કેમ કે આપણું ગીતો લીખીએ, મારી તરફથી પૂરો સપોર્ટ કે બુહનના ગીતો ગાવા જોઈએ, બુહનના ગીતો બનાવવા જોઈએ. અને મારી તરફથી હું ઘણા બધા એવા સમાજના ગીતો બનાવ્યા બી છે અને બનાવતા બી રહીએ. બાકી કોશિશ પૂરી છે કે બુહનના ગીતો હરેક ગીતોમાં આવે. એનાથી સંબંધિત એક બીજો સવાલ છે કે ગીતો જો બની રહેશે એનાથી સમાજ પર અલગ અસર પડે. કરીને D3 મિશનમાં બી લોકો તરફથી એવો સવાલ આવ્યો છે કે હાલના ગીતો એવા બની રહેશે કે ત્યાં સોરાને ગલત દિશામાં લઈ જાય યા ફિર ત્યાં સોરાને ઊંધી સતી કળો શીખાડે, એમ કરીને બની રહેશે. એના પર તમારું શું કેવું છે? દેખો, આજ તક જેતરા બી અમે ગીતો બનાવ્યા એનામાં ગલત શબ્દનો ઉપયોગ આજ તક અમે થવા દે દો. અમુક જે ગીતો છે જે રાજસ્થાન એરિયાથી અહીં તક આવી જાય તો એના ગીતોમાં ઘણા બધા એવા ગીતો છે જેનામાં ગલત વર્ડ્સ યુઝ થાય, એવા શબ્દો નાખીએ. બાકી હું તો જે આપણા ગામમાં દેશી ગીતો, આપણે ભીલી ભાષા જે આપણી ભાષા છે એની જ ભાષાને કન્વર્ટિંગ કર્યા. ઘણા બધા એવા આપણે કાકીઓ બાબીઓ વિવાહમાં ગાતીઓ હોય એ ગીતો તમે કન્વર્ટિંગ કરી મેલ્યા. એના ગીતો ઘણી બધી આપણું વિવાહમાં સાંભળતા હોય, બીજું ગલત શબ્દ પેલીને વખાણી રહી, પેલીને વખાણી રહી. હું એ ગલત શબ્દ સુધા સહન પીન કરીને કાટાકૂટી કરી નવા શબ્દ મસ્ત નાખીને ગાયરા. એવી રીતે ઘણા બધા અમે સુધાર કરવાનો બી કોશિશ કરી. લોકો એમ કે વગાડવાની કોશિશ કર્યા પણ અમે વગડેલા બી સુધારી રહ્યા. અધિકતર કલાકાર આપું દેખી તે ગુજરાત ગમતા આવે છે. શું કારણ છે કે એમપીમાં આપણે જો ભીલી ભાષા છે ફિર બી આના કલાકાર કમ નકળે છે? એનું કારણ એવું છે કે આપણે રિયાલિટી બતાડી કે સિંગર લાઈન એક કલા છે, એની કલાને બહાર નીકાળવા સારું કોશિશ, પ્રેક્ટિસ અને મહેનત જરૂરી છે. જેવી રીતે હું ગુજરાતમાં ઘણા બધા કલાકારોના મેં ગીતો લીખ્યા, તે રેકોર્ડિંગ જે સ્ટુડિયો હોય ત્યાં રેકોર્ડિંગ થતું હોય તો રેકોર્ડિંગમાં એનાનો બપ્પા યા એનાનો ભાઈ આવે હાથે. અચ્છા, આપણે એના
ગુજરાતમાં ગુજરાત રેકોર્ડિંગ કરાવવા, જેસે તમારે ગાવું હોય તો તમારા ઘેરનો કોઈ પરિવાર આવે અને એ પૈસા આલીને એને ગવાડે. કેમ કે એક કલાની કદર કરે ને કલાને સમજે કે કલા બી એક મતલબ કલા છે ને એની કલાનો બિઝનેસ બી કહેવાય, બિઝનેસ થી પૈસા બી કમાઈ શકે. ઘણા બધા આપણે દેખીએ કે ગુજરાતમાં એવી કલા છે જેના આઈ બા પૂરો સપોર્ટ કરે. અમુક લોકો ક્લાસ બી કરાવે, મ્યુઝિક વગેરે સબ શીખાડે અને શીખવા બાદ એની કલાનો ટેકો કરે. પેલા કંઈક ને ટેકા ઉપર ટેકો મેળવી ઉપર ચડાવવાની કોશિશ કરે. અને આપણા એમપીમાં ઘણા બધા એવા કલાકાર છે, આઈબાન માલમ એતની હતાઈન બાપડા ગાતા હોય. એવું છે કે જે બી જીનામાં જે ટેલેન્ટ છે એ ટેલેન્ટનો સપોર્ટ કરવો જોઈએ. એક ગાયક છે અને ગીતકાર બી છે તમુ, એની સાથે સાથે તમુ સોશિયલ મીડિયા ક્રિએટર બી છે. આજકાલ આપણે દેખીએ કે ઘણા ખરા સોશિયલ મીડિયા ક્રિએટર છે, જ્યાં સોશિયલ મીડિયા ક્રિએટર છે ત્યાં શું કરે કે અલગ અલગ જો ગેમ પ્રમોશન છે, જો કે ભારતમાં બેન છે અને ગેરકાનૂની કહેવાય છે, તેના ગેમનું પ્રમોશન કરે છે. અને લોકો એમ કે ઘણા ખરા એવા કમેન્ટ આવે છે, ઘણા ખરાનું કહેવાનું હોય છે કે અમારા આટલા પૈસા લૂંટાઈ ગયા. એના પર તમારું શું કહેવાનું છે? દેખો, પૈસા લૂંટાવાની એક વાત છે ગેમ પ્રમોશન, એટલે ગેમ રમવાનો. પેલા એમ કે ને એકબીજા સાથે ગેમ રમવાનો, જેસે કે જે વાત તમને નહીં માલમ હોય એ વાત અમુક તો તમને સુતિયા બનાવીને કે એમ થાય તેમ થાય, તમે તો એકબીજાને આપણે ઓળખતા હોય એટલે એ વાતોમાં તમે આવી જાઓ અને કામ તમે બી કરવા માંડી જાઓ. એટલે તમારી સાથે હું ગેમ રમી જોઈએ અને એની કારણ તમે ઠગાડતો એવી કળ છે. બાકી ગેમની રિયાલિટી બતાડે, જેસે કે બટન દબાવે અને આજ તક તમે કોઈ બી ગેમના પ્રમોશન વાળાને દેખ્યો હોય કે તે હરે નહીં, જે બી બેટ લગાડે કઈ બી કરે એનું જીતનું જ આવે. અને એની ખાસ વાત બતાડું કે એના કને એક ફેક આઈડી રહે, જેસે કે ફેક આઈડી લોગોને બતાડવા હારું, લોગોને લૂંટાડવા હારું એના એક ફેક આઈડી આલે, જે કંપની તરફથી જે ગેમ વાળો માલિક રહે એના ફેક આઈડી આલે કે એમ લોગોને બતાડવાનું, આવી રીતે બતાડવાનું, આવી રીતે લોગોને જોઈન્ટ કરવાના અને વિડીયો ઉપર એના રૂપિયા આલે કે એક વિડીયો નાખે તમને 1000 રૂપિયા આલે, 1500 રૂપિયા આલે, એવી રીતે એના પ્રમોશન કરવાના રૂપિયા આલે. અને આપણી વાળા જે એના ગીતોમાં સાંભળતા હોય મસ્ત આ ગાઈ રહ્યો એમ કરીને તેના હાથે કન્વર્ટિંગ થઈ જાય, એના વિડીયો દેખતા હોય આ મસ્ત વિડીયો બનાવી રહ્યો એમ કરીને તેના આધાર ઉપર એકબીજાથી કન્વર્ટિંગ થઈ જાય. અને કન્વર્ટિંગ થાય પાછા પેલા ગેમનું પ્રમોશન કરતા હોય એટલે પેલા લાગે કે હા બરોબર યા સહી રમતા હોય. બાકી કોઈ બી ગેમ વાળો પ્રમોશન વાળો આજ તક ગેમ રમ્યો નહીં અને રમે નહીં. જેટલા બી ગેમ છે એટલે બધા ગેમ જ પેલો ફેક ગેમ કહેવાય. અને ફેક આઈડી થી ગેમ રમીને એના પ્રમોશનના રૂપિયા મળે, તેના રૂપિયા હારું એ પ્રમોશન કરે. બાકી આપણી વાળા રિયલ રમતા હોય એમ કરી એના વાહણે લાગીને હારી જાય. બાકી ગેમ નહીં રમવું જોઈએ. જેમ આપણે દેખી કે કેનાના ફોલોવર વધારે થઈ જાય, કેનાના વ્યૂ વધારે આવી જાય, ઇન્સ્ટાગ્રામ પર કેનો વધારે વાયરલ થવા માંડી જાય, ત્યાં પ્રમોશન કરે. તે ઘણા ખરા મનખુની વાતીઓમાં આવી જાય, ત્યાં ગેમ ડાઉનલોડ કરીને રૂપિયા ખોઈ નાખે. જ્યાં મનખું વાતીઓમાં આવી જાય તેના મનખું તમે શું કહેવા ચાહો? મનખું એમ કહેવાનું કે પ્રમોશન કરે છે એના પ્રમોશનના રૂપિયા મળે, જેને કારણે પ્રમોશન કરે. કેમ કે હર સોફ્ટવેર જैसे कि आपो फेसबुक चलाड़िए, फेसबुक भी मोनोटाइज ऑन થાય, યુટ્યુબ ચલાડીએ, યુટ્યુબ બી મોનોટાઇઝ ઓન થાય, મોનોટાઇઝ ઓન થાય બાદ તાતા રૂપિયા આવે. બાકી ઇન્સ્ટાગ્રામ એવું એપ છે જેનામાં પૈસા નહીં મળે, ફ્રીમાં બધું રમાડવું પડે. મતલબ ફ્રીમાં વિડીયો નાખીએ તો એવી રીતે એના ફોલોવર વગેરે વધી જાય તે ઇન્સ્ટાગ્રામમાં ગેમ વગેરે ચાલુ કરીને અને લોગોના પ્રમોશનના વિડીયો બતાડીને આનાથી પૈસા કમાય. તો જે બી ચાહક મિત્ર દેખીએ ભલે કંઈ બી બતાડતા હોય, અને આપણા ભારત દેશમાં ગેમ પ્રમોશન પૂર્ણ રૂપથી બેન્ડ છે, પણ બેન્ડ હોવા બાવજૂદ બી લોક આપણને પ્રમોશન કરીને બતાડી રહ્યા. તો આપણે ગેમ નહીં રમવું જોઈએ અને આપણા ખુદના પૈસા 400 રૂપિયા 500 રૂપિયા જે બી આપણું કમાતા હોય મહેનતના પૈસા જેબમાં રાખવા જોઈએ. એ આપણે કંઈ અસલી ધંધામાં લગાડવા જોઈએ, ગેમમાં નહીં લગાડવા જોઈએ. જેમ કે આપણા ઝાબામાં જો એના આદિવાસી ક્ષેત્રમાં સૌથી મોટી સમસ્યા એક પલાયન છે. તે એનો મેઇન કારણ તમને શું લાગે, શું કારણ છે કે એટલો બધો પલાયન થાય છે? જેસે કે પ્લાન કામે જવાનો પ્લાન, એનામાં મજદૂરી આપણા ક્ષેત્રમાં જે થવી જોઈએ. સૌથી મોટી સમસ્યા કે જે રોડ ઉપર થવી જોઈએ, જે જમીન સ્તર ઉપર થવી જોઈએ, જેનામાં શાસનનો મતલબ દાવો છે કે આપો મજદૂરી આલીએ, રોજગાર આલીએ, લોકોને કામ ધંધે લગાડીએ. એવી રીતે દેખો ભણવા વાળા છોરા ભણી રૂમી રે ડિગ્રીઓ ભેગ્યો કરે અને ડિગ્રીઓ ભેગ્યો કરીને બાપડા રૂમી રે, તેના બી નોકરીઓ નહીં મળી રહ્યો. અને બીજી વાત કે જે કામ કરી રહ્યા તો આપણા કામમાં જે સરપંચ બનાવે, વિધાયક બનાવે, એ તો ખાલી જે સુનાવ આવે તો દેખવા જડે. એને બાદ રોડ તો એવું નહીં મળે, કોઈ ગામમાં રોડ નહીં બને. હરેક ગામમાં પક્કા રોડ બી છે,
સીસી રોડ બી છે, હર ફળે હાઈડો બી છે, હર ગામમાં કૂવા બી છે, લીલી વાડીઓ બી છે, ટંકીઓ બી છે, અને ટંકીમાં પાણી બી છે, આ નળમાં બી પાણી છે, પણ તે ખાલી સોપડામાં લીખેલું છે. હા, હરેક ગામડામાં ખાલી સોપડામાં લીખીને સરકારને બતાડ દે કે અમારા ટંકી બની ગઈ, રોડ બની ગયો, હર ગામમાં હાઈડા રહ્યા, બાકી રિયાલિટી જઈને દેખે તો કઈ નહીં મળે. અને જેને કારણ આનો રોજગાર કઈ નહીં મળી રહ્યો, એના રોજગારને છોડીને એમપીના આદમી જઈને ગુજરાતમાં કામ કરી રહ્યા. કેમ કે ગુજરાતમાં બી જમીન છે, કઈ આસમાન તો મળે નહીં કે જમીન ઉપરથી ઉઠીને આસમાનમાં જઈને રૂપિયા મળી રહ્યા. જેવી રીતે ગુજરાતમાં જઈને કામ કરે એવી રીતે આ બી તો કરી શકે, બાકી આ કોઈ રોજગાર નહીં મળે. તો એવી રીતે કે અગર રોડ ઉપર જમીન ઉપર રોજગાર ચાલુ કરે, જैसे રોડ બનતો હોય તો કઈ ના જાણ કાના બિહારના મદ્રાસના આવીને રોડ બનાવીને નાહી જાય, સિમેન્ટ વાળો મશીનો આવે તો આપણા આદિવાસી જાય કા? કુવા બનતા હોય, મશીનો આવીને રાતભરમાં કુવો કાઢીને ખડીને નાહી જાય, અને સરપંચના છોકરામાં સાઈન થઈ જાય, હું એટલી મજદૂરી કરાવી, કાકા પેલે એટલા ધન ભર્યા, બાકી તો આદમી ગુજરાતમાં પડ્યો અને હાજરીઓ ઘેર ભરાય, એને કારણે મજદૂરી કરવા જાય. પેલું તો હું એક ગીતકાર ને ગાયક છે, એની હાથે હાથે ફેર હાવ પત્રકાર બનવાની કુશાળી શું કહાની છે? પત્રકાર બનવાની એક મોટી અને ખાસ કહાની. કેમ કે ગાયક ગીતો ગાઈને આપણે ઘણા બધા એક મુદ્દો હતો કે આપણી અવાજ એની ઉપર તક પુગાડીએ, હેલા પહેલા તક પુગાડીએ, સબ તક અવાજ જણાવીએ. ગાવતો ગાવતો પછી ગીતકારમાં આવ્યો કે આપણી ભાષાને ઉપર તક પુગાડીએ, આપણી બોલીએ, આપણા ગામના શબ્દો, આપણા સમાજના કલ્ચર, જેસે કે ઘણા બધા મેં એવા ગીતો બનાવ્યા, લગભગ કોઈ ટોપિક એવો નહીં છોડ્યો હોય કે જેના ઉપર મેં ગીત નહીં બનાવ્યો હોય. હરેક ટોપિક ઉપર, જેસે કોઈ બંબૈયા ઉપર ગીત બનાવ્યો, રૂમાલ ઉપર ગીત બનાવ્યો, બજાર ઉપર ગીત બનાવ્યો, ગામમાં ટેટકર ચાલે ટેટકર ઉપર ગીત બનાવ્યો, ખાવાની દોઢીને મક્કી આવે દોઢીને મક્કી ઉપર બી ગીત બનાવ્યો. હરેક વસ્તુ, ગુલ્ફી ખાય ગુલ્ફી ઉપર ગીત બનાવ્યો, હાટો પીવે હાટાનો રસ પીવે હાટાના રસ ઉપર ગીત બનાવ્યો. કોઈ ટોપિક એવો નહીં છોડ્યો. લાડી પરણે લાડી ઉપર ગીત બનાવ્યો, લાડો પરણે લાડા ઉપર ગીત બનાવ્યો, હરેક ટોપિક ઉપર ગીત બનાવ્યો. તો મતલબ ये अगर आपको नहीं बनावता तो लोगों को કેવી રીતે માલુમ પડતી કે મક્કીનો ડોડો, હળદમાં લાડી રંગાય, ભરાડી રંગાય, એવી કેવી રીતે માલુમ પડતી? જબ આપણે ગીતો બનાય તો જ માલુમ પડી કે આવા આવા શબ્દો થાય છે આપણા ગામમાં. ગીતકાર ગીત લીખવામાં અને ફેર પત્રકારિતા કરવામાં કેટલો ફરક છે? એમ ગીત લીખવામાં પત્રકારિતા કરવામાં દેખો, ગીત लिखता लिखता પૂરી અવાજ પહોંચાડી, પછી ગીત लिखता लिखता મીડિયા તક પુગાડી. કેમ કે આ બેઠા બેઠા આપણું ગીત બનાવ્યું, ગીત પુગે લોકો તક. અબ લોકોથી મળવું નહીં મળતેલું, મતલબ લાઈવ જાણકારી નહીં જાણવી મળતેલી, જેને કારણે ગીતકારની હાથે હાથે હું પત્રકારમાં લાઈનમાં આવી ગયો, તાકી ત્યાં જઈને લોકોથી જાણકારી મળે, લોકોની સમસ્યા જાણવી મળે. લોકોની સમસ્યા જાણવાથી એનાની દિલની વાત્યો, જેસે કે આપણું ગીત બનાવી લેતા તે સાંભળ લેતેલા, બાકી એ કહેતા આપણને સંભળાતો ને. કેમ કે એ સબ આપણું ગીત બનાવી થોડી બનાવી શકે બધા એમ. કેમ કે ઘણા કલાકાર એ જ બનાવી શકે, પણ ગામના ઘણા બધા હોય જેનાને ઉમ્મીદ હોય એ નહીં બનાવી શકે. એવી રીતે હમણાં આપણું પત્રકારનું કામ કરીએ, ગામમાં જઈએ, ગામના લોકોથી વાતચીત કરીએ, એના દિલની વાતે કરીએ કે એના કઈ બી સમસ્યા થતી હોય એ એનાની દુઃખ ભરી કહાની આપણને બતાડે, યા ખુશી ભરી કહાની બતાડે, જે બી એનાની કહાની હોય એ આપણને બતાડે, એનાની મનની વાતે આપણને બતાડે, એનાની જાણકારી આપું લઈએ, સબ એકબીજાથી વાતચીત કરવી મળે. અને જે અમુક ગીતના માધ્યમથી બતાડતેલા એ હાવ લાઈવ જઈને દેખવા મળી રહ્યું, જેના કારણે પત્રકાર કામમાં બેસ્ટ કામ લાગ્યું. જો ગીતકાર ગીતો લીખે એનાને કઈની વાતો ધ્યાન રાખવું જોઈએ તાકી સમાજમાં સહી દિશા જઈ શકે, ગીતો બી અસલ બની શકે અને આપણી સંસ્કૃતિ બી વસી રહી શકે, એમ ગીતકારને કઈની વાતો ધ્યાન રાખવું જોઈએ? હા, કોઈ બી ગીતકાર ગીતો લીખે એના પહેલી વાત સમાજ ઉપર જે ગલત શબ્દો રહે એ શબ્દોને જાળવવું પડે. ઘણા બધા ગીતકાર હોય કે હું એક શબ્દ ગલત નાખ દે તો શબ્દ ગલત જાય તો મારું ગીત વાયરલ થઈ જાય. બાકી આ વસ્તુનું ધ્યાન રાખો, વાયરલના ચક્કરમાં વાયરામ નહીં ઉડવાનું. એટલે ગલત શબ્દો હોય, ગલત વર્ડ્સ હોય, એ શબ્દોને પહેલા કે નહીં, ચા પીવાને પહેલા સાયણીમ ગાળવાની, એટલે ગીત બનાવવાને પહેલા શબ્દો ટાળ દેવાના, ગલત શબ્દો. હા, જે ગલત શબ્દો વગેરે હોય ટાળ દેવાના. તમારા ફેવરેટ ગાયક યા ફેર ગીતકાર ને કોણ છે? અમારા ફેવરેટ ગાયક તો જેતરા બી ગાયક છે એ મારા હાથે બધા ફેવરેટ છે. કેમ કે હું એના હારું કોઈ લિરિક્સ વાળા હર વાણી હોરું નહીં. કેમ કે જે મારા નાના ભાઈ હોય એવી રીતે ભાઈ માની હાથે કામ કરો. અને અધિકતર આપું દેખતા હે વિકે ભુરિયા, રાહુલ ભુરિયા છે, એના હાથે હું વધારે રહી. બાકી કેમ કે એક ગીતો ગાય, એના બધું ગીતનો નોલેજ છે, એમ કન્ટિન્યુ કામ કરે, ઓર એના ગીતો મિલિયનોમાં છે, કન્ટિન્યુ અમારી જોડે કામ કરે. એના હાથે હું કન્ટિન્યુ વિકે ભુરિયા છે, રાહુલ ભુરિયા છે, આપણા હની સિંહ વસુનિયા,
એવા ઘણા બધા તમામ કલાકાર છે જેના સાથે અમે કન્ટિન્યુ કામ કરીએ. અને ફેવરેટ કલાકાર તો આપણા બધા છે. નવું નવું કરવાની સાથે સાથે તમને નવું નવું શીખવાનો બી શોખ એમ મેં સાંભળ્યું છે. તે હમણે તક તમે હું મતલબ નવું ઘણું બધું કરી નાખ્યું. હા વગાડી હું નવું કરવાનો ઈરાદો છે ને હું નવું શીખવાનો મન છે તમારું? નવું શીખવાનું જશે હમણાં ગીતો બની રહ્યા એનો મેં કંઈક બદલાવ કરવાનો. જૈસે કે ઘણા બધા કોઈ ટોપિક લઈ લેતા, નવા ટોપિક લાવવાનો, બદલાવ કરવાનો, એ બધું કરવાનું. ગીતો બી નવા બનાવવાના. એની સાથે સાથે આપણે ગીતકારને અલાવા પત્રકારમાં લોકોની ઘણી બધી એવી સમસ્યા છે. દબી અવાજને ઉખેડવાની, કાગદામાંની જમીનમાંથી કાઢવાની. જે કાગદામાં રિપોર્ટિંગ થતી હોય કે આ તળાવ બની ગયું, ત્યાં જઈને દેખીએ તો ડુંગરો ફેર કે એના કાકાને ઘેર મળી ગયું, ત્યાં જઈને દેખીએ તો ઝૂંપડી પડ્યો, એના ગામમાં નળ ચાલી રહ્યા, ત્યાં જઈને દેખીએ પાઇપે વથરાઈ રહ્યો. એ બધી આપણે રિયાલિટી બતાડવાનું. પત્રકારિતામાં એક સૌથી મોટી વાત કરી કે અને ખાસ આપણે તમારા ક્ષેત્રની વાત કરી મેઘનગરની, તો આ સૌથી વધારે મનકો આની ફેક્ટરીથી પરેશાન છે, નાના કેમિકલોથી પરેશાન છે. કાં તો જો મેઘનગરનો પર્યાવરણ છે તો ઘણો બધો પ્રદૂષણ થયેલો છે. એનાને રોકવાનું મનકો તમને શું લાગે શું કરવું જોઈએ, યા ફેર એ કકમ રોકી શકીએ? દેખો, એના રોકવા સારું આપણે વાતોમાં વાત નહીં કરવી જોઈએ, રિયલમાં વાત કરવી જોઈએ. જૈસે કે આપણે આ દેખીએ હરેક ક્ષેત્રમાં એક અવાજ ઉપર બંધ થઈ જાય. જૈસે કે આ કમ્પ્યુટર હોય ને, આ લાઇટનો બટન પાડ્યો એટલે પૂરો સિસ્ટમ બંધ થઈ જ જાય. નહીં ચાલે, લાઇટ નહીં આવે એટલે આ કમ્પ્યુટર બી બંધ. તો એવી રીતે અગર આપણા મેઘનગરની ફેક્ટરી છે તો ફેક્ટરીને બંધ કરવાનો હું નહીં ચાહી રહ્યો કે આપણે પૂરા મેઘનગરની ફેક્ટરીઓ બંધ થઈ જાય. પૂરા મેઘનગરની ફેક્ટરીઓ તો ચાલવી જોઈએ, પણ જેનાથી પેલો કે દૂધમાં કચરું પડી જાય તે આખું દૂધ લીજે નહીં ફેંકવાનું, કચરું કાઢીને ફેંક દેવાનું. તો એવી રીતે આ મેઘનગરની જે ફેક્ટરીઓ છે, હું એમ નહીં કહ્યું કે બધી ફેક્ટરીઓ બંધ કરી દેવાની. બાકી જે ફેક્ટરીમાં એસિડ હોય, જે ફેક્ટરીથી લોકોને પરેશાની હોય, જે ફેક્ટરીથી લોકોને બીમારી થતી હોય, જે ફેક્ટરીથી પ્રોબ્લેમ થતી હોય, એ ફેક્ટરી બંધ કરાવી દેવી જોઈએ. હા, ઘણી બધી વાતો થાય. તેની બાદ લાસ્ટમાં તમારા જો ચાહકો છે, તમારા દર્શકો છે, એને તમે શું કહેવા ચાહો? જે ચાહક મિત્ર, દર્શક મિત્ર છે, જેવી રીતે આપણે યુટ્યુબમાં કામ કરતેલા એવી રીતે યુટ્યુબમાં આજ બી છે. પણ યુટ્યુબને હાથે જૈસે કે ટિકટોક હતું, ટિકટોક બંધ થયું તો ઇન્સ્ટાગ્રામ આવી ગયું. એવું હોય કે નહીં, બા જતો રહે તો બેટા બી મોટા થાય, મતલબ પીઢી તો પીઢી ખતમ થાય ને એવું નહીં મળે. તો ટિકટોક ખતમ થયું તો ઇન્સ્ટાગ્રામે બી જોર લગાડી લીધો. અને કેમ કે લોકોને સાંભળવાથી વધારે હાવ દેખવું પસંદ થઈ ગયું એટલે બધા. અને લોકો પહેલા આરામ થા બીજી જઈને દેખ્યા કરતા, ઘંટાની પિક્ચર દેખ લેતા, 3 ઘંટાની પિક્ચર દેખ દેતા. હા તો 15 સેકન્ડ દેખીને વિડીયો ઉપર, વિડીયો 15 ઉપર એ જ ચાલી રહ્યું બધું. તે જેવી રીતે આપણે ગીતો સાંભળતા હતા એવી રીતે સાંભળવાનું. અને વિડીયોમાં દેખતેલા તો વિડીયો બી ઘણા બધા તમને મળી જાય, વિડીયો બી દેખતું રહેવાનું. અને જે કલાકાર છે, કલાકારો ખાસ કે કોશિશ કરવાનું, હાર નહીં માનવાનું. કેમ કે આપણું ખેતરમાં ખેડીએ તો ઊણ ખેડી નાખી જાય, મક્કી નહીં ઓરીએ, પોર પાછા આવીને ખેડી ફેર નહીં ઓરીએ, પરા ફેર ખેડીએ તો મક્કી નહીં પાકે. ઓરે નીંદવું પડે, ખાતર મેલવું પડે, લગાતાર ભીડવું પડે. એવી રીતે અગર કલાકાર બનવું હોય તો એક ગીત ઊણ ગાઈને નાખી જાય, પોર આવીને ગાવીએ, પોર પાછા આવીને ગાઈએ, પરાર આવીને ગાઈએ તો ગીત નહીં ચાલે. કેમ કે કન્ટિન્યુ ભીડવું પડે તો આપણી અવાજનું બી રાઉસ થાય, બીટ બી પકડવાનું થાય, ઘણું બધું થાય. તો આપણે જે બી કામ કરવાના કોઈ દિન હાર નહીં માનવાની, કન્ટિન્યુ લગાતાર કામ કરતું રહેવાનું. ભણવાવાળા છોરા હોય તમારો બી ખાસ વાત કે અગર તમે ભણતા હોય, આઈ બાઈ રૂમે અગર મેલ દે તે રૂમ ખાલી મોબાઈલ ચલાડવા સારું નહીં મેલે, આનતા પડ્યા રહેવા નહીં મેલે, ભણવા મેલે. આઈ બાનું એક સપનું રહે કે हमारा છોરો એક અસલ કામ કર દે, અસલ ઊંચાઈઓ તક પુગાડ દે અને અમારું નામ રોશન કરે. તો જેવી રીતે આઈબાની ઉમ્મીદ હોય એ ઉમ્મીદને લઈને ચાલવાનું અને જેટલું હશે એનાથી વધારે કરીને બતાડવાનું. ફેર એક વાતે મને એક વાત યાદ આવી કે જેમ તમે ગીતકાર છે અને તમારો યુટ્યુબ ચેનલ બી છે, એમનો એમ બીજા બી કેના ગાયક ને છે તેઓનો બી યુટ્યુબ ચેનલ એવો છે. તમારથી જો બીજા કેના યુટ્યુબ ચેનલ વાળા યુટ્યુબર છે ત્યાં ટીમલીના નવા વિડીયો બનાવે તે શું છે, ત્યાં વિડીયો બનાવીને કેના તમારા સોંગ બી યુઝ કરી લે. તો તેમાં અધિકતર શું થાય કે કેનાને કોપીરાઇટ જડે અને કેનાને સ્ટ્રાઇક જડે, તેઓની મહેનત પર પાણી ફરી જાય. તો એમાં તમને શું લાગે, શું સહી છે, શું ગલત છે, શું કહેવાનું છે તમારું? એના સારું કેમ કે ઓનર જ્યારે યુટ્યુબ વાળા જૈસે એક ગીત બનાવવામાં હરેક ગીતનો અલગ અલગ ખર્ચો રહે. જેવી રીતે ક્વોલિટી આપો નાખીએ એવી રીતે
કઈનું ગીત 10,000 માં બનતું હોય, કઈનું 15,000 માં બનતું હોય, તો એક પ્રોડ્યુસર રહ્યો તે પ્રોડ્યુસ પૂરું ગીત કરે અને પ્રોડ્યુસ કર્યા બાદ તેના પૈસા વસૂલ નહીં થવા માંગે. જैसे જેતરા લગાડતા હોય, કેમ કે કમાવા હારું તો સબ કામ કરે, તો જે લગાડે એતરા બી નહીં થવા માંગે, જેને કારણે ક્લેમ વગેરે લગાડ દે અને ક્લેમ થી પૈસા કમાવાની પૂરી કોશિશ કરે. એટલે અગર આપણે વિડીયોમાં યુઝ કરવાનું હોય તો ઘણા બધા એવા ગીતો ક્લેમ ફ્રી હોય, તે ક્લેમ ફ્રી વાળા ગીતો યુઝ કરવાના, યા ફિર કોઈ એવું પ્રોડ્યુસ કરીને કલાકારને ગવાડ લેવાનું જેના ગીતને આપણે કેટલા બી વાર યુઝ કરી શકીએ. અને ઘણા બધા એવા હોય કે ચાહક મિત્ર હોય જે ટીમલીમાં યુઝ કરતા હોય, જેના નહીં ગીતો જડતા હોય તો અમારથી સંપર્ક કરી શકો, અમે ગીતો મોકલી આલું. એના ગીતો પર બનાવો જેનામાં ક્લેમ નહીં આવે. તે હમણાં તમે સાંભળ્યું એક સ્ટુડિયો ઓપરેટરને, એક ગીતકારને, એક ગાયકને, હાથે હાથે એક પત્રકારને, ઘણી બધી વાતો થયો. એમાં પૂરી વાતમાં તમારી શું રાય છે કમેન્ટ બોક્સમાં ઉતારી દેજો. ચેનલ પર તમે નવા હે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મારું નામ અજય ભુરિયા, તમે દેખતેલા સમગ્ર દર્શન. અને તમને ઘણો બધો ધન્યવાદ તમારો સમય આલવા. વિડીયોનો વધારથી વધારે શેર કરજો.